કાચો પુલાવ. હું તમને 100% કહી શકું કે તમે આવો પુલાવ ક્યારેય નહીં બનાવ્યો હોય કે નહીં ચાખ્યો હોય. તો આ વર્ષોથી મારા ઘરમાં હું બનાવતી કાચા પુલાવની ઓરિજિનલ રેસીપી બતાવું. જે માત્ર 8 થી 10 મિનિટમાં બને અને આ વિડીયોમાં બનાવેલા બધા સ્ટેપ ફોલો કરી અને એ પછી બનાવી અને આ કાચો પુલાવ ચાખો ને તો જ તમને ખ્યાલ આવે કે નોર્મલ પુલાવ અને કાચા પુલાવમાં શું ફરક છે. તો બનાવવાની શરૂઆત. પુલાવના બાસમતી ચોખા અડધો કપ લઈ અહીં મેં અડધી કલાક માટે પાણીમાં સાફ કરી પલાળવા રાખ્યા, જે પાણીમાં પલળી ગયા છે, જેથી તેને ચડવામાં માત્ર 5 થી 7 મિનિટ જેવો સમય થશે. બીજી બાજુ ગેસની મીડિયમ ફ્લેમ પર કઢાઈમાં પાણી ઉકળવા રાખી દીધું હતું. તો આ સમયે આ ઉકળતા પાણીમાં મીઠું ઉમેરી દઈશ, જે અડધી ટીસ્પૂન છે. સહેજ એવું મિક્સ કરી પલાળેલા ચોખામાંથી પાણી કાઢી ઉકળતા પાણીમાં બધા ચોખા ઉમેરી દેવાના અને ઢાંકણ ઢાંકી 70 થી 80% સ્ટીમ થવા દઈ. એ દરમિયાન કાચા પુલાવમાં આપણે એક અલગ જ રીતે વેજીટેબલ ઉમેરશું. અહીં મેં 1/4 કોબીજ લઈ અને એકદમ ઝીણી ઝીણી ચોપ કરી છે અને એ રીતે એને સમારવાની. કાચા પુલાવમાં આપણે જે પણ વેજીટેબલનો ઉપયોગ કરશું ને તે બધા વેજીટેબલ્સ છે ને તે એકદમ ઝીણા એટલે કે નાના ટુકડામાં સમારવાના અથવા તો ચોપ કરવાના. જુઓ, આવી ઝીણી કોબીજ ચોપ થઈ ગયા પછી અહીં ટમેટું મોટી સાઈઝનું હતું ને એટલે મેં અડધું લીધું છે, જેને આવી રીતે 2 ટુકડા કરી લેવાના અને પછી દરેક ટુકડામાંથી આ રીતે અંદર બીજનો જે નરમ ભાગ હોય ને તે કાઢી લેવાનો છે, જેનો ઉપયોગ આપણે નહીં કરીએ. ઉપરના ગળનો ભાગનો ઉપયોગ કરવાનો છે, માટે તેને આવી રીતે ઝીણા ઝીણા ટુકડામાં એવી રીતે સમારવાનું કે ટમેટાના નાના નાના ટુકડા થઈ જાય અને ગળ છે ને તે ઉપરની છાલથી અલગ ના પડે. અને આવા સમારેલા ટમેટાનો એક ખાસ ટેસ્ટ આ કાચા પુલાવમાં આવે છે. તેની સાથે જ બીજા વેજીટેબલ્સમાં એકદમ ઝીણા સમારેલા ટુકડામાં ચોપ કરેલી ડુંગળી લેવાની, સાથે ચોપ કરીને અથવા તો એકદમ ઝીણું આવું સમારી ગાજરના ટુકડા કરવાના. અમેરિકન મકાઈના કાચા દાણા જ લેવાના છે, જે પસંદગી પ્રમાણે. તેની સાથે ઝીણા ટુકડામાં સમારેલ કેપ્સિકમ લેવાનું. 2 તીખા લીલા મરચાંને પણ એકદમ ઝીણા ટુકડામાં સમારી લઈ. બસ આટલા વેજીટેબલ ઝીણા સમાર્યા ને બીજી સાઈડ ઉકળતા ચોખા છે ને તે 80% થી વધારે ચડી ગયા છે અને છૂટો પુલાવ બનાવવો હોય ને તે માટે તેને વધારે ચડવા દેવાની જરૂર નથી. ગેસની ફ્લેમ બંધ કરી કઢાઈને ગેસ પરથી ઉતારી ગળણીમાં આ ચડેલા ભાતને ગાળી લેવાના છે. કઢાઈમાં પણ થોડું પાણી ઉમેરી તેને ભાત પર ઉમેરશું, જેથી કુકિંગ પ્રોસેસ છે ને તે અટકી જાય. આવી રીતે બાફેલા ભાતને હવે નિતારી લેવાના. હવે માત્ર 2 જ મિનિટમાં આ તૈયાર થતો કાચો પુલાવ બનાવવા માટે ગેસની મીડિયમ ફ્લેમ પર પોળા વાસણમાં કે પછી આ રીતે પેનમાં 2 ટીસ્પૂન તેલ ઉમેરી અને ગરમ કરવાનું. અહીં ઘીના બદલે તેલમાં વઘારશો ને તો આ પુલાવનો બહુ જ સરસ ટેસ્ટ આવશે. અડધી ટીસ્પૂન જીરું, આખા મસાલામાં તજ, લવિંગ અને બાદિયાન, સાથે તમાલપત્ર અને સૂકા લાલ મરચાં ઉમેરી વઘારને મીડિયમ ફ્લેમ પર સાતળવાનો, જેથી બધા મસાલાની ફ્લેવર છે ને તે જળવાઈ રહી અને તેલમાં સરસ બેસી જાય. થોડું સાતળ્યા પછી તેમાં લીલા મરચાંના સૌથી પહેલા ઝીણા સમારેલા ટુકડા ઉમેરવાના. બસ સહેજ જ એવા મિક્સ કરવાના. તુરંત જ તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરવાની અને આ ડુંગળીને પણ જરા પણ વધારે નથી સાતળવાની. બસ આ રીતે તેને વઘારમાં મિક્સ કરી કાચી રહે ને તેવી જ સાતળવાની અને તેની સાથે જ સમારેલા ગાજરના ટુકડા, સાથે મકાઈના કાચા દાણા, ઝીણી સમારેલી કોબીજ અને સમારેલા કેપ્સિકમના ટુકડા ઉમેરી દેવાના. અહીં જો તમારી પાસે ફ્રેન્ચ બીન્સ હોય ને તો ચોક્કસથી ઉમેરજો. બસ એકવાર બધું ચલાવી અને મિક્સ કરી લેવાનું અને સાથે સાથે ફક્ત આ વેજીટેબલ્સ પૂરતું જ મીઠું ઉમેરી સહેજ એવું સાતળવાનું. મિક્સ કરી અને માત્ર એટલું જ ચલાવવાનું કે એકદમ ઝીણા સમારેલા વેજીટેબલ્સ છે ને તે સહેજ જેવા ક્રન્ચી થઈ એટલા જ ચડે, એટલે કે સહેજ સતળાઈ સાથે ઝીણા સમારેલા આ વેજીટેબલ્સ છે ને તેનો કાચો સ્વાદ એવો સરસ જળવાઈ રહે ને એટલે જ આ પુલાવને કાચો પુલાવ કહેવાય છે. જો જરા પણ વધારે આ વેજીટેબલ્સ ચડી જશે ને તો કાચો પુલાવના બદલે આ વઘારેલો રેગ્યુલર પુલાવ બની જશે અને કાચા પુલાવનો સ્વાદ નહીં આવે. બસ આ જ ફરક જાળવી રાખવાનો છે, માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. બસ આવી રીતે બધા વેજીટેબલ કાચા રહી અને તેલમાં સાતળ્યા પછી આ સમયે 80% ચડેલા ભાત ઉમેરવાના. સાથે જ આ સમયે અડધી ટીસ્પૂન રેગ્યુલર દાળ શાકનો ગરમ મસાલો ઉમેરવાનો. લાલ મરચું પાવડર સાવ ઓપ્શનલ છે, પણ મેં સહેજ જ ફ્લેવર અને પુલાવનો બ્રાઇટ કલર આવે ને એટલા માટે કશ્મીરી લાલ મરચું પાવડર 1/4 ટીસ્પૂન ઉમેર્યું. એ પછી ટમેટાના ટુકડા ઉમેરવાના. સાથે સમારેલા ફુદીનાના પાન ઉમેરશું, જેથી પુલાવનો ફ્લેવર છે ને તે સરસ આવે. બસ તવેથા વડે હળવે હાથે બધું મિક્સ કરવાનું છે. કાચા ટમેટાના સ્વાદ સાથે માત્ર સહેજ જેવા સતળાયેલા અડધા કાચા એકદમ ઝીણા વેજીટેબલ્સના કારણે આ પુલાવ છે ને તે આ રીતે દરેક સ્ટેપ ફોલો કરી અને બનાવશો ને અને એ પછી ચાખો ને ત્યારે જ નોર્મલ પુલાવ અને કાચા પુલાવનો ટેસ્ટનો ડિફરન્સ ખ્યાલ આવે છે.
અડધી મિનિટ માટે આ પુલાવને ઢાંકણ ઢાંકી સહેજ જ એવો સ્ટીમ થયા પછી તુરંત જ ઢાંકણ ખોલી લેવાનું. એકદમ સુગંધીદાર દાણે દાણો છૂટો કાચો પુલાવ તૈયાર થઈ જશે. બનેલા આ કાચા પુલાવને ગેસ પરથી ઉતારી ગરમા ગરમ પીરસો કે પછી ઠંડો પણ ખાઓ. બધી રીતે મજા આવી જશે અને આ કાચા પુલાવ સાથે કોઈ પણ વસ્તુ સાથે ખાવાની જરૂર નહીં પડે, એ મારી ગેરંટી. તો ફ્રેન્ડ્સ, હજી સુધી તમે દરેક પુલાવની રેસીપી જોઈ હશે, પરંતુ આ કાચા પુલાવની તો નહીં જ જોઈ હોય. ચોક્કસથી આ રીતથી બનાવજો અને પછી કહેજો કે તમને રેસીપી કેવી લાગી. આવતીકાલે ફરીથી મળશું એક નવા જ યુનિક પુલાવની રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.